ન્યૂઝરૂમનું બઝર વાગ્યું અને બઝર વાગતાની સાથે જ સૌથી મોટા સમાચાર હવે આવી રહ્યા છે જેતપુરથી। જેતપુર નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટી અને સાથે જ અપક્ષના ઉમેદવાર એ બંને આમને સામને આવ્યા અને બંને આક્ષેપ લગાવવાની શરૂઆત કરી છે। હવે જ્યારે રિલીવિંગ પોલિંગ એજન્ટ દ્વારા મતદાન બૂથની અંદર ગોલમાલ કરતી હોવાની રજૂઆતો સામે આવી છે। જેતપુર નગરપાલિકાની અંદર અત્યારે સૌથી મોટા ઘમાસાણ સામે આવી રહ્યા છે। જે જેતપુરની અંદર થોડા સમય પહેલા એક ઉમેદવાર જે છે કોંગ્રેસના તેમને આક્ષેપો લગાવ્યા હતા, ભાજપના ઉમેદવાર હતા તેમને પણ આક્ષેપ લગાવ્યા હતા। ત્યારબાદ હવે જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં ગોલમાલ થતા હોવાના આક્ષેપો જે છે તે લગાવવામાં આવ્યા છે અને આક્ષેપો લગાવતાની સાથે જ જેતપુરની અંદર અત્યારે ઘમાસાણ મચ્યું છે। અપક્ષ ઉમેદવાર રીનાબેન દવે અને રિલીવિંગ પોલિંગ એજન્ટ દ્વારા મતદાન બૂથમાં ગોલમાલ ચાલતી હોવાના આક્ષેપો કર્યા છે। અપક્ષ ઉમેદવાર સામે રાષ્ટ્રીય પક્ષના ઉમેદવાર હાર ભળી જવાની દહેશતને લઈને મતદારોને કહીને ગોલમાલ કરવામાં આવતી હોવાના આક્ષેપો અત્યારે લાગી રહ્યા છે। જોકે પોલીસે તમામ મતદારોને ત્યાંથી ધક્કા મારીને બહાર કાઢ્યા હોવાની વાત જે છે તે સામે આવી હતી। જોકે એવા દ્રશ્યો પણ સામે આવ્યા કે અપક્ષ ઉમેદવાર રીનાબેન દવે મતદાન પ્રક્રિયા એ લોકશાહી ઢબે કરવા માટે આવે તેવી તંત્ર પાસે માંગ કરી છે। મતદાન મથક ઉપર આખો આ મામલો જે છે તે બિચકાયો હતો, હોબાળો પણ થયો હતો। જોકે હોબાળો થતા પોલીસે ટોળાઓને વિખેરવાની કામગીરી પણ જે છે તે હાથ ધરી હતી। દ્રશ્યોમાં જોઈ શકાય છે આપને કે જે જગ્યા ઉપર મતદાન બૂથ છે તે બૂથ નજીક આવેલા એ તમામ લોકો કે જે હોબાળો થયો હતો અપક્ષ ઉમેદવાર અને સાથે જ રાષ્ટ્રીય પક્ષના જે ઉમેદવારો છે તેમની સાથે જે હોબાળો થયો એ હોબાળા બાદ પોલીસ પણ એલર્ટ જોવા મળી। પોલીસે તમામ લોકોને મતદાન બૂથથી દૂર કરવા માટેની તૈયારીઓ જે છે તે હાથ ધરી હતી। અચાનક જ રિલીવિંગ જે બૂથ ઓફિસર છે તેની સામે આક્ષેપો લાગ્યા હતા। દ્રશ્યોમાં જુઓ આપ, ભારતીય જનતા પાર્ટીના નેતાની જે છે તે ગાડી અત્યારે હાલ તો દેખાઈ રહી છે આ દ્રશ્યોની અંદર કે જે ત્યાં પણ ઉપસ્થિત હતી, એટલે કે મતદાન બૂથની નજીક ઉપસ્થિત હતી અને ત્યાં આખો આ હોબાળો થયો હતો। દ્રશ્યોમાં જુઓ, અપક્ષના જે 3 જેટલા ઉમેદવારો છે તે અત્યારે હાલ અહીંયા હોબાળો મચી રહ્યા હતા। આખા આ ઘટનાની અંદર આક્ષેપો એ થઈ રહ્યા હતા કે મતદાન મથકની અંદર ચોક્કસ ઉમેદવારની સામે બટન દબાવવાનું કહેતા આખો હોબાળો સામે આવ્યો હતો। જોકે આખી આ ઘટના સંદર્ભે રીનાબેન દવે કે જેઓ આ જેતપુર નગરપાલિકાની અંદર અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે તેઓએ શું કંઈ કહ્યું મીડિયા સમક્ષ આવીને એ પણ સાંભળો। મારું નામ રીનાબેન ગૌતમ કુમાર દવે, વોર્ડ નંબર 8 ની અપક્ષ ઉમેદવાર। ભારતીય જનતા પાર્ટીના 1 થી 11 બૂથમાં ભારતીય જનતા પાર્ટીના લોકો પબ્લિકને દબાવીને મતદાન કરે છે અને અત્યારે એ લોકો હાર ભાડી ગયા છે। એટલે હવે અત્યારે પબ્લિકને બોલાવીને ડરનો માહોલ ઊભો કરીને મતદાન કરાવે છે અને નિયમ મુજબ ઉમેદવારે પબ્લિકને ઓલા બૂથ ઉપર 2 મિનિટનો સમય લેવાનો હોય, એના બૂથ ઉપર બેસવાનું હોતું નથી, છતાં એ ક્યારના 2 કલાકથી બૂથ ઉપર બેઠા છે। પંડ્યા સ્કૂલના બૂથ ઉપર બેઠા છે, પછી ત્યાં પણ અક્ષર સ્કૂલના બૂથ ઉપર પણ પાર્ટી લઈને 4 ઉમેદવારનો પ્રચાર કરે છે। પણ આ ભોળી પ્રજા જાગૃત થઈ ગઈ છે અને ભાજપ હાર ભાડી ગઈ છે, એટલે પેટી ખુલશે પછી પબ્લિક જવાબ દેશે કે આ શું થયું। બિલકુલ, તો અપક્ષ ઉમેદવાર જે હતા રીનાબેન દવે કે જેમને ગંભીર આક્ષેપો લગાવે છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ઉપર કે ઉમેદવારોને બૂથની અંદર 2 મિનિટ કરતાં વધારે સમય નથી રહેવા દેવામાં આવતા, તેમ છતાંય આ તમામ ઉમેદવારોએ બૂથની અંદર 2 કલાક કરતાં પણ વધારે સમયગાળા દરમિયાન બૂથની અંદર તેમને સમય વિતાવ્યો હોવાનો ગંભીર આક્ષેપ જે છે તે લગાવ્યો છે। જોકે આ તમામ આક્ષેપોની વચ્ચે અપક્ષ ઉમેદવારો ત્યાં પહોંચ્યા હતા। જોકે સુમિતાબેન ઉસ્તડિયા કે જેઓ અપક્ષ ઉમેદવાર છે તે પણ આ ઘટના બની તે દરમિયાન ત્યાં પહોંચ્યા હતા, તેમને પણ પ્રતિક્રિયા આપી। શું કહ્યું સાંભળો। હું સુમિતાબેન પારસભાઈ ઉસદડિયા વોર્ડ નંબર 8 માંથી ઉમેદવારી ધરાવું છું। ચૂંટણી મારે શાંતિથી જ લડવી છે। વિરોધી પક્ષ જે પણ હોય મારે એને કાંઈ કહેવું નથી, પણ ઈમાનદારીથી લડો, ખુલ્લી છાતીએ લડો। આક્ષેપ એટલો જ છે કે અંદર બૂથની અંદર બેસીને એમ કહેવામાં આવે છે કે ડાબી બાજુનું કે જમણી બાજુનું 4 બટન દબાવો, પછી આ બટન દબાવો, એટલે એવું કહેવાનું આવતું જ નથી। એવું કોણ કહે છે? બ્લેક કલરનો ડ્રેસ બેઠા છે, ડોબરિયા કરીને છે બેન, બેન કૃતિ ડોબરિયા કરીને બેન છે। અમને નો ખ્યાલ હોય ભાઈ કે કઈ પક્ષમાંથી હોય કે અમે સાંભળ્યું એટલું બોલ્યું અને સવારથી ચાલુ જ છે। પહેલી વાત તો મશીન બંધ થઈ ગયું ત્યારે
મશીનમાં જે સાઇન કરવાની હોય કે બંધ થઈ ગયું છે કે તમારે 2 ઉમેદવાર રાખીને મશીન નવું ચાલુ કરાવેલું છે, તો એની સાઇનું જોઈ એટલે એમાં લખાણ કરેલું હોય કે કેટલા મત પડ્યા અને કેટલા મતદાર જે હોય એ કેટલા આવ્યા. એટલે 79 મતદાર હતા અને 204 મતદાન પડ્યા હતા. તો 204 મતદાનનો ઉલ્લેખ કેમ કરવામાં ન આવ્યો? જ્યાં મેન ચેર ઉપર બેઠા છે એને કેમ ઉલ્લેખ ન કર્યો અને 2 જણાએ સાઇન કેમ કરી દીધી એમના વાંચ્યા વગર? પછી વડીલો આવે છે તો વડીલોના ઘરના લઈને કેમ એને મતદાન કરાવવા નથી આવતા? અપક્ષ ઉમેદવારને હક જ નથી અંદર બૂથની અંદર જવાનું, તો કેમ અપક્ષ ઉમેદવાર અંદર જાય છે કે પક્ષવાળા જાય છે? શાંતિથી લડો. તમે સારા કામ કર્યા હશો તો પબ્લિક તમને જ મત આપશે. તમારે કેમ ખોટું કરવું પડે છે? શાંતિ કેમ જળવાતી નથી કોઈથી? આજે જે આ બધું થયું છે ને એનાથી કોઈ પણ સાચો વ્યક્તિ હશે એ તો આમ કહે જ કે નહીં આમાં આ બધું ખોટું જ થાય છે. આજે ઉર્વીજી ત્યાં બેઠી હતી એને જે જોયું એ અત્યારે જે બેન અમુક વસ્તુ ખોટી થાય છે એ ન થવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ઉપર ગંભીર આક્ષેપો જે છે તે અત્યારે જેતપુરની અંદર લગાવવામાં આવી રહ્યા છે. આ દ્રશ્યો જે જઈ રહ્યા છો તે જેતપુરની અંદર મતદાન મથકની અંદર ગોલમાલ ચાલતી હોવાના આક્ષેપો લાગ્યા હતા અને તે આક્ષેપોની વચ્ચે અત્યારે ગોલમાલ પણ થઈ હોવાની વાત જે છે તે અહીંયા અપક્ષ ઉમેદવારો કરી રહ્યા છે. જો કે અપક્ષ ઉમેદવાર તેવું પણ કહી રહ્યા છે કે એક ઈવીએમ બંધ થઈ ગયું હતું ને ત્યારબાદ બીજું ઈવીએમ જે છે તે લગાવવામાં આવ્યું હતું. એ દરમિયાન માત્ર ને માત્ર કેટલા મતદારોએ મત આપ્યો તે લખ્યો હતું, પરંતુ કેટલા મતદારોએ કેટલા મત આપ્યા તેનો કોઈ આંકડો લખવામાં નહોતો આવ્યો. તેમ છતાંય આખી આ ઘટનાની અંદર ઉમેદવારોએ સિગ્નેચર કરી આપી છે. ઉમેદવારને મતદાન બૂથની અંદર જવા માટેની પરવાનગી જ નથી હોતી. તેમ છતાંય સત્તા પક્ષના અને અપક્ષના કેટલાક ઉમેદવારોએ ધાક ધમકી અપાવી અને બૂથની અંદર પ્રવેશ કરતા જોવા મળ્યા હતા. બૂથની અંદર પણ જોવા મળ્યા હતા. 2 કલાક કરતાં પણ વધારે સમય થઈ ગયો હોવા છતાં તેઓ તમામ એ ઉમેદવારો બૂથની અંદર પણ નજરે ચડ્યા હોવાની વાત જે છે તે સામે આવી રહી છે. જો કે આ તમામ વાતની વચ્ચે હવે ઉર્વિશાબેન કાપડિયા કે જે બૂથ એજન્ટ છે તે એમને ધક્કા મારી અને બહાર કાઢવામાં આવ્યા હોવાને ગંભીર આક્ષેપો જે છે તે પણ લગાવવામાં આવી રહ્યા છે. આપને જે અત્યારે દ્રશ્યમાં જે મહિલા રડતા દેખાય છે એ મહિલા છે બૂથ એજન્ટ ઉર્વિશાબેન કાપડિયા કે જે રડતા બૂથની અંદરથી બહાર આવ્યા છે. કયા કારણે રડતા બહાર આવ્યા અને શું કહી તેમને કહ્યું એકવાર એ પણ સાંભળો. ઉર્વશી કાપડિયા મારું નામ છે. મને બૂથ રિલીવર માટે થોડા ક્ષણ માટે મને અંદર બોલાવી હતી. ત્યાં મેં પગ મૂક્યો ત્યાં જ મને 5 મિનિટમાં બધી ખબર પડી ગઈ કે અંદર શું હાલે છે. સરકારી માણસોથી લઈ અને પોલીસવાળાને કમ્પ્લેન કરી, જોયું એ ભેગું કે અહીંયા આવી રીતના ઘાલમેલ હાલે છે. સ્પેશિયલ 4 બટન ડાબી બાજુના દબાવો એવી ચોખવટું કરવામાં આવે છે. બૂથની બાજુમાં એને એક લેડીઝ બેહાડા છે, આકૃતિબેન ડોબરિયા કરીને છે. એ બૂથની બાજુમાં બેસી અને એ જોવે છે કે ડાબી બાજુમાં 4 વાર ટક 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 અવાજ આવે એટલે પીળું બટન દબાવવાનો ફોર્સ કરે છે. જમણી બાજુમાં એ બોલતા જ નથી. ડાબી બાજુમાં ચોખવટ કરીને કહે છે કે બેન ડાબી બાજુમાં તમે 4 બટન દબાવ્યા તો હવે પીળું બટન દબાવો. જમણી બાજુમાં કોઈ ચોખવટ નથી કરતું. અને બીજા ઉમેદવાર છે જે હિરલબેન પંડ્યા કરીને, એને અંદર આવવાની છૂટ છે તો સુમિતાબેનને અંદર આવવાની કેમ છૂટ નથી? ઉમેદવારને કેમ? બધા ઉમેદવાર સરખા જ હોય છે. અને મહેનતથી તમે કરો ને જે કરો એ શું કામ આવી ઘાલમેલ તમારે કરવી પડે છે? અને બીજા મારી સાથે બેઠા હતા એ ઉમેદવાર પણ આવું જોતા હતા પણ એ કાંઈ બોલતા નહોતા. મેં 3 થી 4 વાર કીધું બહાર નીકળીને ચાલુમાં કે આ અટકાવી દો, અહીંયા આવી રીતે થાય છે, પણ કોઈ એક્શન ન લીધું. પછી મારાથી સહન ન થયું ભાઈ. એ મને હું અંદર કોઈને ઓળખતી નથી. હું જે જાણીતા હતા એમને મેં વાત કરી હતી પણ એને કઈ એક્શન ન લીધું. એને કીધું કે બેન જવા દો, આપણે કઈ નથી કરવું. પણ તો આવી રીતે હાલશે તો કેવી રીતે હાલશે? મહેનતથી જીતવાનું હોય, આવી રીતે ઘાલમેલ કરીને ન જીતવાનું હોય. અને અંદર એ બધા એક જ થઈ ગયા છે. કેમ એને ડર છે કે અમે જીતી જાશું? અમે જે લોકોને કામ કરે એને મત તમે દો, કામ બોલતા હોય એને મત દો. અમને ન દો ને બીજાને ન દો. જે કામ કરતા હોય એને તમે મત દો.